હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે છે રવિવાર અને આજે બારે વેધર બી બહુ જ ફાઇન છે. તડકો છે મસ્ત મજાનો. એટલે આજે મસ્ત ચા ભાખરી બનાવીને બારે ગાર્ડનમાં બેસીને ચા ભાખરી ખાવાનો ઈરાદો છે. હવે જોઈએ. ઓલું એક સન્ડે હોય ને એટલે મજા જ પડી જાય. જેઠાલાલનો એક ડાયલોગ છે ને, આહા આજ રવિવાર હે, અરે દોસ્ત પૂરા હપ્તા તું કहाँ ચાલા જાતા હે, એનું જેવું છે. આ સન્ડે આવે ને જતો રહે ને આખો હપ્તો સન્ડે હોય તો પણ પછી એની વેલ્યુ બી ના રહે ને. તો એક જ વખત હોય હપ્તામાં, લાઈક વીકમાં, એટલે મજા પડી જાય ને. એટલે હવે આજે ચા ભાખરી જેને મારી જોડે એન્જોય કરવા હોય એ આવી જાઓ. બ્રેકફાસ્ટ ને બ્રેકફાસ્ટ ને લંચ ભેગો તો બ્રંચ. આ છે મઠ, બટેકાની સૂકી ભાજી, ભાખરી અને ચા, અને તડકામાં મસ્ત એન્જોય કરવાનું. તો તું લઈ શું? કેટલો સરસ તડકો છે જુઓ. એ લંડનમાં આવ્યા ને પછી તડકાનું મહત્ત્વ બહુ સમજાણું. ઇન્ડિયામાં હતા ને ત્યાં સુધી બહુ ગરમી છે, બહુ તડકો છે એવું કરતા હતા. જે વસ્તુ જ્યારે ન મળે ને એની કદર ત્યારે બહુ જ થાય. અને આ છે મારી મિની, એને પણ તડકો બહુ જ ગમે. જો કેવી મસ્ત બેસી ગઈ મિની. મીનુ ને મારી જેમ તડકો બહુ ગમે ને. મિની તડકો જોયો નથી, બહાર આવી નથી. મંજુ છે ને આ મેચ જોવા માટે જો મને અંદર બહારથી અંદર લઈ આવ્યો. કેટલો મોટો જુલ્મ કરે છે મંજુ તમારી ઉપર. અંદર આવ્યામાં વિકેટ પડી ગઈ. જો 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 તારા હાથમાં ખેંચાણની બાજવા. જ્યાં કોણ બોલાવે? મિની કેટલું નાઈસ એન્જોય કરે છે મારી ચોકલી. નાની નાની ચોકલી મમ્માના ખોલામાં હાલી કરી ગઈ છે. નાની નાની ચોકલી મમ્માના ખોલામાં હાલી કરી ગઈ છે. અને આ છે અમારું સન્ડે આફ્ટરનૂન, રવિવારની આફ્ટરનૂન. ખાઈ પીને ટીવી જોવા બેસી જવાનું અને મિની બેન ઘૂસી જાય ખોળામાં. હે ને નાનું નાનું બેબુ મારું, નાનું નાનું બબુલ્યું છે. ઓ લો 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 લો, મમ્માનો દીકો છે, મમ્માનો દીકો છે, મને ખબર છે તું મમ્માનો દીકો છે. ઓકે 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 ઓકે, મમ્માનો દીકો છે, મમ્માનો દીકો છે. ઓ લો 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 લો, આ તું મમ્માની છોકરી છે, મને ખબર છે. હવે એમાં આપણી જોડે એક તો હતી હવે લોટમાં પેલી મેન્યુઅલી વાળી તકલીફ વાળું કામ છે. દર વખત કાઢવીને લગાવીને બધું એની કરતાં બેટર ફિટ કરી દેવાય. એ વાત સાચી. તો આપણે ઘણી બધી વસ્તુ ઉપર જતી રહેશે લોફ્ટમાં. એમાં શું પછી જ્યારે લગાવીશ ત્યારે બતાવીશ કેટલું ઇઝી પડે કનેક્ટેડ લેડર હોય તો. ચારમી છે ને ઘરે રહેવાની છે, એને વાંચવા માટેની રજા પડી છે હવે. અને ટેન્શનમાં એક મારું લંચ કોણ કરશે, મારું ડિનર કોણ કરશે. મમ્મી તો કામ પર જવાની છે અને યાશી કરી દેશે. યાશી તું ઘરે રહેજે એવું કરજો. કેમ? ચારમી ડિનર લંચ બનાવવું પડે એટલે હે? અને ચારમી અમથી તો તું જાતે બનાવે જ છે હે? તો હવે તું જાતે નહીં બનાવે કાલે? તો કોણ બનાવી દેશે? મમ્મી તો જશે કામ પર. ડેડી? તારે ડેડીને બનાવી દેવાનું હોય. નો. શું નો? લે મનનું આપવું હોય તો મન મારમાં તું. આ તે મારી કિચનની હાલત તો જોયો તે કરી. અને શું મૂક્યું તે બેક કરવા ઈ મને તું કે. કેન્ડા જેવું લાગે છે મને તો. શું મૂક્યું છે આપણે? ઓટ કુકીઝ. ઓકે, પણ મને તો ઓલા મસ્ત થાબડીના પેંડા હોય ને એવું લાગે છે. Don't judge me. યા શું બનાય કુકી કે Take a wild guess. હે? Take a wild guess. આખું આ કિચન ચકાચક ક્લીન કરી નાખજો It's તો not આઈ our બન. fault you keep everything in the oven, is it? તો એ તો ઓવનમાં તો વધારે વસ્તુ હોય તો રાખવાની જ હોય ને. So every time we want to use the oven, that's how your kitchen's gonna look then. તો પછી ટાઈડી કરજો ઓકે, નતર મારશે મમ્મા. Oh my god, it's working. દાંત કેવા આવે છે યાશુ? ચાલ What? માં કિચન ક્લીન કરી નાખજે. No. નો શું નો? નતર આઈ બન્યું તારું.
અને દેખાવમાં તો મને આ જોઈને મસ્ત પેંડાની યાદ આવી ગઈ છે. પેંડા નો બનાવી દે તમે મને? Thank you boy. હે પેંડા બનાવી દે. One thank you boy. થેન્ક યુ ચારમુ. Stop it, mama. હવે જો સમર આવી ગઈ છે એટલે હું કોરિએન્ડર ઉગાડું છું. જુઓ મેં થોડી એને ઓલી ક્રશ કરી નાખ્યા છે બિયાને, એટલે ફટાફટ પેલું એ થઈ જાય, ઉગી જાય. હવે આવી કે વરસાદ ઓલું શું કહે તડકો મસ્ત છે એટલે મને એમ થયું લાવ થોડાક નાખું, ઉગાડીએ. ઉગશે કેવું ઉગશે પછી હું તમને બતાવીશ. અને આ બાજુ હું નાખીશ મેથી. મેથી તો બહુ ફટાફટ થાય, એમાં તો કાંઈ જોવા પણ જ ન હોય આપણે. મિની બેન આવી જો. નહીંતર What's wrong with Mini? મિનીને આપણે ગાર્ડનમાં બહાર નીકળીએ એટલે આવી જ જાય. હો થોડોક ગાર્ડન નાનો પડે છે, નહીંતર તું એટલું બધું ઉગાડું ને તું એની વાત જ જવા દે. 4 મહિને એક્ઝામ ચાલે છે ને તો હવે એને સ્ટ્રેસ રિલીફ થવું છે. હવે મંડે છે કે એનું એક પેપર, એટલે જો નાઇસ પેઇન્ટિંગ કરે છે. જેને પિંકનો અને મ્યુઝિકનો શોખ હોય ને એને બહુ સારું પડે કે લાઈક તમને કંઈ સ્ટ્રેસ હોય તો તમે લાઈક પેઇન્ટિંગ કરવા માંડો, મ્યુઝિક લિસન કરો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતા આવડતું હોય તો એ પ્લે કરો. એટલે એક બહુ મોટો ફાયદો છે. જેને આવો બધો શોખ હોય, કોઈને રીડિંગનો શોખ હોય તો હવે 4 મહિને યર 11 એટલે કે GCSEની એક્ઝામ ચાલે છે અને આજે છે ફ્રાઈડે ઇવનિંગ અને એને હવે પેપર હશે મંડે, એટલે થોડીક રિલેક્સ થાય છે. એટલે વેરી ગુડ આઈડિયા કહેવાય કે એને જ્યારે પોતાને થોડું રિલેક્સ થવું તો એટલે પેઇન્ટિંગ કરે છે અને મ્યુઝિક લિસન કરે છે. વેરી ગુડ આઈડિયા. કોઈના કિડ્સ હોય અને એ લોકોને લાઈક ક્યારેક આમ રિલેક્સ ફીલ કરવું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરે કે કંઈ હિન્દી મ્યુઝિક લિસન કરે, કંઈ વોચ કરે કે શું કહેવાય કે પેઇન્ટિંગ કરે, ચારની જેમ બહાર વોક કરવા જાય, કંઈ એવું હોય તો આઈડિયા હોય તો પ્લીઝ કોમેન્ટમાં શેર કરજો. મારી એક બીજી ચેનલ પણ છે બ્યુટી બાય ગૌરી, એમાં હું સ્મોલ વિડીયો એડ કરીશ. એ ચેનલ ચાલુ જ હતી પણ હું વચ્ચે મેં શું કહેવાય કે એને કેરિયર નથી કરી, પણ હવે હું પાછી એને ચાલુ કરવાની છું ને સ્મોલ વિડીયો મૂકીશ લાઈક હેલ્થ અને આપણે કોઈ હેલ્થ ટિપ્સ કે બ્યુટી ટિપ્સ એવી રીતે. એનું નામ છે બ્યુટી બાય ગૌરી અને હું એની લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશ. તો પ્લીઝ તમે એ ચેનલને પણ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.